હોય. ઈ રાજા એવો. અને મારે એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે. એનો બારવટીયો એવો સાહેબ. હે ઈ જોગીદાસ ખુમાન જ્યારે એમ કહેવાય છે કે ઘોડે ચડી અને વગડાની માલિપા નીકળ્યો, તારે 18-19 વર્ષની એક દીકરી ગાયું ભેહું ચારતી હતી. અને જોગીદાસ ખુમાને કોઈ દી સ્ત્રીઓ સામે જોયું નથી સાહેબ. મેઘાણીએ લખ્યું છે, ઇતિહાસ પર સાક્ષી પુરુષ છે ભાવનગરનો. હો કોઈ દી બેન દીકરી સામે જોયું જ નતું જોગીદાસ ખુમાને. અને એની ક્યાં વાત કરો, અમારા જોરુભાઈ ના દીકરા અહીંયા એવા છે, વનરાજભાઈ. અમે જોરુભાઈ, હું, અમારા વનરાજસિંહ, અમે ઉમરાળા ભોવાઈયા જોવા ગયા હતા 15-17 વર્ષ પહેલા. અમારા અનુભવની વાત કરું હો. ભોવાઈયા જોવા ગયા હતા ને, પછી ત્યાં જે ભોવાયો જોગીદાસ ખુમાન થવાનો હતો ને, જોગીદાસ ખુમાન નો ખેલ હતો. જોગીદાસ ખુમાન થવાનો હતો અને જોગીદાસ ખુમાન થઈને પડમાં આવ્યો. ઈ સાહેબ હવારે એને બેનું બેઠી હતી એની સામે નજર નહોતી કરી. ઊંચું જોઈને સાહેબ નજર નહોતી કરી. જેનો પહેરવેશ પહેરીને આવે ઈ ઊંચું નોજો તો જે તે જોગીદાસ ખુમાન તો કેવો હોય છે સાહેબ. હે આમ નીચા નેણ ઢાળી ઘોડા પા ઉભો એટલું બન્યું. દીકરી બેટા અહીં એકલી છો? અવળું જોઈને કે છો? દીકરી બોલી, હા એકલી છું ભાઈ. એને ખબર નથી કોણ છે. એકલી છું. હા, આજુબાજુમાં કોઈ નથી? તારા બાપુજી, ભાઈ કે મોટા ભાઈ, કાકા કોઈ? તો ના, આ તો મારા મામાનું ગામ છે ભાઈ. આ તો મારા માવતર મરી ગયા ને એટલે મારા મામાને ગામ વહી આવી છું. મારા મામા મને મોટી કરે છે અને હું મોટી થાઉં છું. અને જોગીદાસ ખુમાણ એમ બોલ્યા હતા કે દીકરી, મેં એમ નથી પૂછ્યું, પણ તારી ઉંમર નાની છે, તારી ઉંમર મોટી છે, 18-19 વર્ષની ઉંમર છે તારી. અને વગડાની માલિપા એકલી ઢોરા ચારશો તો તારી આબરૂની, ઇજ્જતની તને બીક નથી લાગતી? અને હામે જોગીદાસ ખુમાણ છે એ ખબર નથી, પણ હામે ઉભેલી દીકરી એટલું બોલી. મેઘાણી લખે છે કે બીક શેની લાગે? હે કે શેની બીક લાગે? જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે હામી ઊંચી આંખ કરી શકે? હે કે જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે હામી ઊંચી આંખ કરી શકે? અને સાહેબ લખ્યું છે ભાવનગર ઇતિહાસમાં, જોગીદાસ ખુમાણ પહેલી વાર રોઈ પીડ્યા છે સાહેબ. રોયો છે માણસ. અને સૂરજનારાયણ સામે હાથ જોડીને એટલું બોલ્યા હતા, એ હુરજ મારું બારવટું હાલે ને હાલે ને મને કોઈ પરવા નહીં. બારવટામાં હું વાંધો હતો હું તમને વચ્ચે કહી દઉં સાહેબ. સાવર અને કુંડલા, સાવર કુંડલા છે ને, એ સાવર ને કુંડલા બે હામે કાંઠે ગામ. એમાં ગામ, એક ગામમાં વાંધો હતો સાહેબ. એક ગામ મારે જોગીદાસ ખુમાણી કે આ ગામ જોઈએ, અને ઓલો ભાવનગર મહારાજ કે ઈ ગામ સિવાય તમે ગમે એ ગામ માગી લ્યો. કાંઈ વાંધો નાખીને વહી જાવ ને, એટલે હું વાત પૂરી કરું, તમે તમારું આસન લઈ લ્યો. બસ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમારી મોત છે પણ અમારી નબળાઈ છે એટલા ખાતર. તમે ખોટા નથી, ખોટા તો અમે છીએ. હા હા હા. અને કે રોઈ પડ્યો જોગીદાસ ખુમાણ, પહેલી વાર રોઈ પડ્યો. અને હુરજ નારાયણ સામે હાથ જોડીને કીધું, હે હુરજ નારાયણ, મારું બારવટું હાલે ન હાલે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખી ઢોરા ચારે છે, એવી આબરૂ રાખજે સૂરજ નારાયણ, મારે આબરૂ રાખજે. અને કેવી આબરૂ રાખી એનો પ્રસંગ કહીને મારી વાત પૂરી કરી દઉં છું. હમણાં આપણે ઘણા કલાકારોને સાંભળવા છે. આમ હું બોલ્યા કરું તો તમે કદાચ સાંભળ્યા જ કરો, પણ હું એક વાત પૂરી કરી અને પછી હું દોર આપી દઉં છું સંચાલક મોરારદાનભાઈ પાયકને. પણ એના અનુસંધાનનો પ્રસંગ છે ને, એટલે જોગીદાસ ખુમાણના પિતાનું નામ હાદો ખુમાણ હતા સાહેબ. આ દીકરાની ખાનદાની કેવી કુળમાં આવે સાહેબ. હાદો ખુમાણ હતા. આંબરડી, હાદા ખુમાણની આંબરડી કહેવાય. કીર્તિભાઈ સાવરકુંડલા પાસે હાદા ખુમાણની આંબરડી કહેવાય. અને જોગીદાસ ખુમાણ બારવટે ચડ્યા પછી એમ કહેવાય છે કે એ આમ 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 બેઠા છે ઓટા આમ છીપર ઉપર. એમાં કોક માણસે આવીને એટલું કીધું કે જોગીદાસભાઈ, ભાવનગર વેલણું જાય છે મહારાણી સાહેબ દોડવે દાતરા કરવા.
બે કુંવર દાદભા નાનભા ખોલામાં બેઠા પૂરું કરી નાખો આજ તમારું વેર વળી રહી. અને ચીપર ઉપરથી ઉભો થઈ ગયો બારવટીયો કે રગડા રગડા હું વાત કરશો, વેર તો મારે ભાવનગર મહારાજ ની હારે છે. નાની બા બેન તો મારી બેન કહેવાય, મારી બેન કહેવાય, એના દીકરા તો મારા ભાણેજ કહેવાય. અને ભાણેજ ને મારી નાખું તો રગડાવું રવ રવ નરકમાં જાવ સાહેબ. તો કે કાંઈ નહીં, તારા ભાગમાં વગડો જ વેચવાનો છે, ડુંગરા ખૂંદવાના છે, અમે પૂરું કરશું. અરે કે તને વેલડામાં ફરકવા દઉં, રગડાને મારીને તગડી મૂક્યો બટાજટી બોલી. અને એમાં નાની બાને ખબર પડી કે જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસભાઈ આવ્યા. ધ્રુજવામીને આવો સાહેબ મહારાણી માણસોને કીધું જોગીદાસ કુમારે આવ્યા? તો કે હા, ઓહો તા માણસે આવીને વાત કરી સાહેબ. જો આ અનુસંધાન મેઘાણીનું જોઈજો, આવતા માણસે વાત કરી. બેનબા જોગીદાસભાઈ કેવરાવે છે કે તમારે દળવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? તમને હું આવીને મૂકી જાઉં. જોગીદાસ કુમાર કે વિચાર તો કરો સાહેબ, હું તમને આવીને મૂકી જાઉં. અને પછી મહારાણી એટલું કીધું કે જોગીદાસભાઈ હવે મારે દળવા નથી જાવ, મારી માનતા પૂરી થઈ ગયા છે, મને ભાવનગર મૂકી જાવ. હવે પરીક્ષા કેવી થાય છે જોજો હો તમે. માણસોને કહી દીધું જોગીદાસ કુમાર કે વેલડાથી ફરતા આટલા મારી દો, કોઈ ફટકારી વેલડા ચકલું ફરકવું ન જોઈએ. હું ઘોડી લઈને આગળ જાઉં છું, એ ઘોડી લઈને આગળ જાય છે, વાહે વેલડું ફરતા ઘોડેશ્વરા એને મૂકવા જાય છે ભાવનગર મહારાણી સાહેબને. એમાં કસોટી તો સતની જ હોય ને સાહેબ. એક કુંવરે કજિયો કર્યો સાહેબ, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું, જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું, જોગીદાસ મામાના ઘોડા કેમે છાના રહી. મહારાણી એને મોટું બંધ કરે, વાત ક્યાંય અવાજ કોઈ સાંભળે નહીં એવી વાત જેટલો છાનો રાખવાના પ્રયત્ન કરે એટલા કર્યા પણ છાના ન રહ્યા. અને અંતે ભાવનગર મહારાણીએ કીધું કે વેલડું રોકો. અને એના માણસો હતા એમ એકને બોલાવીને માફામાંથી એટલું કીધું કે જોગીદાસભાઈ ને કયો ઘોડું ઊભું રાખે, નાનભાને તમારા ખોળામાં બેહવું છે. વિચાર તો ખરો, હિંમત તો કેવી છે. વર્ષો પહેલાની વાત તમારે સામે હું કબરાવ માના સાનિધ્યમાં માંડું છું. હે કાંઈ વાંધો આવી એક બે મિનિટ પૂરતો તમે માફ કરજો, મને માફ કરજો સાહેબ. હા હા, જોગદાસભાઈ ને કયો ઘોડું ઊભું રાખે, નાનભાને તમારા ખોળામાં બેહવું છે. અને માણસે જોગીદાસ કુમાર ને કીધું કે ઘોડું ઊભું રાખો. તો કે કેમ? કે કુંવર કજિયા કરે છે ને તમારા ખોળામાં બેહવું છે એમ છે. તો તો એકને નહીં બેયને લેતા આવો, બે કુંવરને તેડતા આવો અને ભાવનગરના બગીચાના ફૂલડાની મારે સુગંધ લેવી છે. અને માણસો ગયા ને બે કુંવરને તેડાવીને આગળ પાછળ બેહાડી અને ઘોડનું જવા દીધું. પણ વરતેજ નું વન આવ્યું ને તે ઘોડું આમ સાઈડમાં ઉભું રાખી વેલડું ઉયું આવે છે. અને બે કુંવરને કીધું કે ભાનુભા હવે મારાથી અહીંથી આગળ વધાય નહીં હો, ભાવનગર મહારાજને મને મનાય છે ને એની કોર આવવાની. તો આ બે કુંવરને તમે નાની બા બેનના ખોળામાં મૂકી આવો, હાંચવીને મૂકી આવ્યા. અને નાની બાબેને એમ કીધું જોગીદાસભાઈ ક્યાં ગયા? તો કે ઘોડલી પાછી ડુંગરમાં વહી ગઈ ગિરિમાળામાં. તો કે નહીં, તમે જાઓ પાછળ, ઘોડા છોડો એને. અને ગમે ત્યાંથી હું ભાવનગર મહારાણી તમને કહું છું, ગમે ત્યાંથી જોગીદાસ કુમારને ગોતીને લઈ આવો અહીંયા. મારે ભાવનગર લઈ જવા છે અને ભાવનગર મહારાજ સમજાવી અને મારે એનું બારોટું પાર પાડવું છે. એને સાવર જોઈ છે કે કુંડલા જોઈ, જે જોતું હોય લઈ લઈએ બસ. અને માણસો છૂટ્યા ભાઈઓ. એ જોગીદાસભાઈ ઈ જંગલમાં ઈ જાતો હોય છે ડુંગરની ગેરી માળામાં, કેવું ચિત્ર છે. હાથ સાંભળ્યો, ઉભા રહ્યા. કોણ? તો કે બેનબા બોલાવે છે, મહારાણી સાહેબ બોલાવે છે. કે કેમ? કુંવર તો પહોંચી ગયા છે ને ત્યાં એના ખોળામાં. એમ કેમ પહોંચી ગયા? ને કાંઈ વાંધો નથી આવ્યો ને? તો કે ના. કે કેમ બોલાવે? તો કે હાલો તમને ભાવનગર લઈ જવા છે. ભાવનગર મહારાજને સમજાવી અને તમારું બારવટનું પાર પાડવું છે. કે તમારું બારવટનું પાર પાડવું છે. અને શું જોગીદાસ કુમારને જવાબ દીધો છે સાંભળી લીજો મિત્રો. કે બેનબાને કયો
કે ભાઈ ડુંગરમાં રખડતો હોય ને તો કાપડું કદાચ ન દઈ હગે, પણ બેનના કાપડા લેવાય નહીં કોઈ દી હામાં. એ તો ભાવનગર મહારાજ ને હારે સમજી લે. એટલે આપણા કવિને કેવું પડ્યું છે સાહેબ કે ધાન્ય ધરાસો રથ બલિયમણી રતન પાક તાયાવા, રતન પાક તાયાવા. ધાન્ય ધરાસો રથ બલિયમણી રતન પાક તાયાવા, રતન પાક તાયાવા. હવે ઘોર કરો જેથી ઘોર કરી લો એટલી ભાઈ. જૂનો ગિરનાર પણ જેના વજડા હે જળ પીએ એનો નો મનાઈ ધરનેના. બલિયમણી રતન પાક તાયાવા, રતન પાક તાયાવા. ધન્ય ધરાસો રથ બલિયમણી રતન પાક તાયાવા, રતન પાક તાયાવા, રતન પાક તાયાવા. સંગ સહેલી સાધેલી બન ચંપક વેલી માન ધરેલી સોન સજેલી શણગારી ચામુંડા ચંડી અસુર બિખંડી અવતારી મારી અસુર બિખંડી અવતારી. મણિધર મોગલ માત ને તો એક વાર યાદ કરે, એને કેજો મણિધર વાલી મા મોગલ ને તો એક વાર યાદ કરે. વગરવા કે મલક માન કોઈ ના હક ના તમને તન રે, એને કેજો મણિધર વાળી મોગલ માત ને, વરવાળી મારી મોગલ માત ને
એ તો એક વાર યાદ કરે. અને છેલ્લે બે કડી માં ચરણમાં રજૂ કરીને વાત પૂરી કરું કે ગાવા ગાવા મારે મોગલ માં ગીત ગાવા ગાવા મણિધર મોગલ માં ગીત શબ્દુના એસે માળા માડિયા પૂરા થયા રે જી શબ્દુના એસે માળા માડિયા પૂરા થયા રે. ગાવા મારે વડવાડી માના ગીત ગાવા ગાવા મારે મોગલ માના ગીત શબ્દુના સીમાડા માડિયા પૂરા થયા રે શબ્દુના સીમાડા હવે પૂરા થયા રે. અને મોગલમાં ના ગીત ગાવામાં કવિ શું કે છે? હા ક્યા વાત. હાડી જોને લટકે છે બ્રહ્માંડ હાડી લટકે ચાંદલીઓને જોને લટકે છે બ્રહ્માંડ એ માડી લટકે ચાંદલીઓને ભાગર રાણો એ વગાડે 9 લાખ નો બચ્યું ભાગર રાણો એ વગાડે ગાવા ગાવા મારે મોગલ માં ગીત ગાવા ગાવા મારે જગદંબા ના ગીત શબ્દુના સીમાડા મારી જોને પૂરા થયા રે શબ્દુના સીમાડા મારી જોને પૂરા થયા રે. બોલો મોગલ માત કી જય માવડવાળી મોગલ માતની જય મણિધર વાળી મોગલ માતની જય. અને હું મારા અંતરથી કહું છું અમારા ચારણ ઋષિ સામત બાપુની પણ જય સાહેબ. હલો કીર્તિદાનભાઈને 2 મિનિટમાં જ રજૂ કરું છું, પણ તે પહેલા જે સન્માન છે બહુ ટૂંકી યાદી છે. આપણે